ભક્તો પોતાના અલગ અલગ પદોમાં લખે છે કે તે લોકો ભગવાનના હાથનું એક ઉપકરણ માત્ર છે. તો શું ભગવાન જ વાસ્તવમાં એમના કર્મોના અસલી કર્તા છે? કર્મ અને કર્મફળની વિભાવનાને બે શ્રેણીઓમાં રાખીને સમજવી જોઈએ. ભગવાનના શરણાગત થતા પહેલા અને શરણાગત થયા પછી. પહેલી શ્રેણીમાં તે આત્માઓ વિશે વિચાર કરીશું જે ભગવાનને શરણાગત નથી. તેઓ નિરંતર અહંકારને આધીન રહે છે, જેના કારણે તેઓ પોતાને જ કર્તા સમજે છે. સાથે જ ઈશ્વરની ઈચ્છાથી વિપરીત પોતાની વ્યક્તિગત ઈચ્છાઓ રાખે છે. તેના મનમાં આ કામ મેં કર્યું અથવા તો આ મારું છે તેવો અહંકાર એટલે કે કર્તા ભાવ સતત જાગૃત હોય છે. તેથી તેના કાર્યોનો વાસ્તવિક કર્તા તે પોતે જ છે અને તેના સારા કે ખરાબ પરિણામ, પાપ અને પુણ્ય પણ તેણે જ ભોગવવા પડે છે. આવી સ્થિતિમાં ઈશ્વર તેમને કાર્ય કરવાની પ્રેરણા આપતા નથી. તે તેમને કાર્ય કરવાની શક્તિ આપે છે, તેમના કર્મોની નોંધ લે છે અને યોગ્ય સમય આવવા ઉપર તેનું ફળ પણ આપે છે. હવે બીજી શ્રેણી ઉપર વિચાર કરીએ. આ એ આત્માઓ છે જે સર્વશક્તિમાન ભગવાનને શરણાગત થઈ ચૂકી છે. આ કરતા હોવાના અહંકારથી રહિત છે. તે પોતાની સ્વતંત્ર ઈચ્છાનો ત્યાગ કરીને તેને ભગવાનના ચરણોમાં મૂકી દે છે. તે ભગવાનને કહે છે, પ્રભુ, હવે મારી પોતાની કોઈ અંગત ઈચ્છા નથી. તમારી જે મરજી હોય તે મારા શરીર દ્વારા પૂરી કરાવો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ જ કહ્યું હતું, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. મતલબ કે હે અર્જુન, તું માત્ર નિમિત્ત કે સાધન બની જા. તો આપણને સૌને એક પ્રશ્ન થાય, શું ભગવાન વાસ્તવમાં અસલી કરતા બની જાય છે? હા, પણ માત્ર શરણાગત ભક્ત માટે. જ્યારે ભક્ત પોતાના જીવનનું સ્ટીયરિંગ સામે ચાલીને પ્રેમથી ભગવાનને સોંપી દે છે, ત્યારે ભગવાન તેના દ્વારા થતા કર્મોની જવાબદારી પોતાના હાથમાં લઈ લે છે. અહીંયા એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ભગવાન બળજબરીથી કોઈને પોતાનું સાધન બનાવતા નથી. ભક્ત પોતાની મરજીથી પોતાની જાતને અહંકાર મુક્ત એટલે કે ખાલી વાંસળી જેવી બનાવી દે છે, જેથી ભગવાન તેમાંથી પોતાનું સંગીત વગાડી શકે. આવા ભક્ત દ્વારા થતા કાર્યો વાસ્તવમાં ભગવાનની જ ઈચ્છા હોય છે. તેથી આવા ભક્તને કોઈ પણ કર્મનું બંધન કે પછી પાપ લાગતું નથી. એટલા માટે જ સંત તુલસીદાસજી એવું કહે છે, ન મેં કિયા ન કરી શકો, સાહિબ કરતા મોર, કરત કરાવત આપ હૈ, તુલસી તુલસી શોર. તુલસીદાસજી કહે છે, ન તો મેં રામાયણ લખી છે કે ન તો મારામાં લખવાની યોગ્યતા છે. શ્રી રામ સ્વયં જ લેખક હતા, છતાં પણ લોકો કહે છે કે તુલસીદાસે આ કર્યું છે. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ કથન માત્ર બીજી શ્રેણી ઉપર જ લાગુ પડે છે, અર્થાત ભગવત પ્રાપ્ત સંતો ઉપર. તેઓ ઈશ્વરની ઈચ્છામાં જ પોતાની ઈચ્છા રાખે છે. આવી સ્થિતિમાં આત્મા અકર્તા છે અને ભગવાન તે શરણાગત આત્માના નિર્દેશક બની જાય છે. સારાંશમાં એમ કહી શકાય કે જ્યાં સુધી મનુષ્યમાં હું કરું છું તેવો અહંકાર જીવંત છે, ત્યાં સુધી તે પોતે જ પોતાના કર્મોનો કરતા છે અને તેણે જ પોતાના કર્મોના સારા નરસા ફળ ભોગવવા પડે છે. ભગવાન માત્ર એક સાક્ષી અને ન્યાયાધીશની ભૂમિકામાં રહે છે, પરંતુ સાચી આધ્યાત્મિક યાત્રા એ અહંકારથી શરણાગતિ તરફની યાત્રા છે. જ્યારે જીવાત્મા પોતાનો કર્તાભાવ એટલે કે અહંકાર ત્યજીને પરમાત્માના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે, ત્યારે જીવનના રથની લગામ સાચા અર્થમાં ભગવાન પોતાના હાથમાં લઈ લે છે. તેથી અહંકાર છોડીને પરમાત્માના હાથની એક ખાલી વાંસળી બનવાનો પ્રયાસ કરવો એ જ માનવ જીવનની સર્વોચ્ચ સાર્થકતા છે. જ્યારે આપણે અહંકાર શૂન્ય બની જઈએ છીએ, ત્યારે જ ઈશ્વરીય ચેતના આપણા દ્વારા અદ્ભુત અને કલ્યાણકારી કાર્યોનું સર્જન કરે છે અને આપણને જન્મ મરણ તથા કર્મના બંધનોમાંથી મુક્ત કરે છે. હરે કૃષ્ણ.